રાજકોટમાં સેવા પરમો ધર્મના મંત્ર સાથે દિવ્યાંગોને પગભર બનાવવા માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પરામર્થ નિકેતન ઋષિકેશ ચિત્તાનંદ સ્વામી મહાવીર સેવા સદન જેમ્સ એન્ડ જ્વેલરી એકેડમી ફાઉન્ડેશન અને આરસીટીના સંયુક્ત ઉપક્રમે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં અત્યાર સુધીમાં 350થી વધુ લોકોએ લાભ લીધો છે। ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કર અને તેમના પરિવારના સંયોગથી યોજાયેલા આ કેમ્પમાં દિવ્યાંગોને કેલિપર્સ તેમજ કૃત્રિમ હાથ પગ જેવા સાધનો વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે। આયોજકો દ્વારા લાભાર્થીઓને રહેવા અને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાંથી આવેલા જરૂરિયાતમંદ લોકો અહીંથી નવું જીવન અને નવી આશા લઈને જઈ રહ્યા છે। નમસ્તે દર્શક મિત્રો, મારું નામ ઘનશ્યામભાઈ ઠક્કર। આ મારા પરમાર્થ નિકેતન ઋષિકેશ અને મહાવીર સેવા સદન કલકત્તા દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું છે। વિકલાંગોને જે રીતે તકલીફ પડી રહી છે, જે રીતે મુશ્કેલીઓ થઈ રહી છે, વિકલાંગો સ્વાવલંબી બને, પોતાના પગ ઉપર નિર્ભર થાય અને આત્મનિર્ભર બને એવા ઉદ્દેશથી, કારણ કે એ લોકોમાં જોશ છે, જમીર છે, પણ કુદરતી જે ખામી છે એ ખામીને દૂર કરી અને એને ઉઠતા કરવા છે, એ આ ધ્યેય છે। કારણ કે એટલા બધા વિકલાંગો છે। અત્યાર સુધીમાં અમારી પાસે સારા 300 નામ નોંધાઈ ગયા છે અને ગુજરાત આખામાંથી દર્દીઓ આવે છે, વિકલાંગો આવે છે। આ દિવ્યાંગો અત્યાર સુધીમાં આપણે દિવ્યાંગો 150 જેટલા હાથ પગ કેલિપર્સ આપ્યા છે। હજુ પણ આપણે આ રીતે આપતા રહીશું અને કદાચ અમારો આમ તો 3 દિવસનું આયોજન છે, 16, 17 અને 18, પરંતુ જો દિવ્યાંગો વધી જશે તો અમારી નેમ છે કે અમે લોકો હજુ પણ 1 કે 2 દિવસ વધારશું, પણ એક પણ વિકલાંગ નારાજ ન થાય, એને તકલીફ ન પડે એવા બધા અમે લોકો પ્રયત્ન કરશું। અને આ તો અમારી એક નાનકડી ચપટી જે કાર્ય પરમાર્થ નિકેતન કરી રહ્યું છે એમાં એની જે ધૂણી દેખાવી છે દિવ્યાંગતા મુક્ત નહીં, એમાં અમે તો ખાલી એક ચપટી ભસ્મ ઉપાડી છે અને વિકલાંગો સ્વનિર્ભર બને અને એનામાં જોશ આવે, જમીર આવે છે, હોંસલો છે એનામાં, પણ કુદરતી જે ખામી છે એ આનાથી દૂર થાય અને આત્મનિર્ભર બને, સમાજમાં ભળે, હળે, મળે અને એનું સામાજિક જીવન, આર્થિક જીવન અને વ્યવહારિક જીવન સરસ બને એવી અમારી આ નેમ છે અને એના માટે અમે લોકોએ આ આયોજન કર્યું છે।